બનાસકાંઠાના થરાદ ખાતે થરાદ રેફરલ અને આંબેડકર સ્ટેચ્યુ પાસે લીંબુ શરબત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં થરાદ વિસ્તારમાં કાળઝાળ ગરમીમાં લોકોને ગરમીમાં રાહત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજરોજ પૂનમ હોવાથી લોકો ઢીમા ધરણીધર ભગવાનના દર્શન કરવા જતા યાત્રીઓ તથા થરાદ બજારમાં જતા લોકોએ લીંબુ શરબત કેમ્પની મજા માણી અને 45 સેલ્સિયસ તાપમાનમાં થોડીક રાહત અનુભવી હતી। આ ફ્રી લીંબુ શરબત કેમ્પમાં યુવાનો, વડીલોને, વૃદ્ધો તથા બાળકો અને મહિલાઓએ લીંબુ શરબતની કાળઝાળ ગરમીમાં મજા માણી હતી। આ કાર્યક્રમમાં આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનની સમગ્ર ટીમ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં થરાદના ડૉક્ટર જે પટેલ, કરશનભાઈ પટેલ ક્રિષ્ના હોસ્પિટલ તથા માધવ હોસ્પિટલ, ડૉક્ટર હીરાભાઈ, ડૉક્ટર માથુર સાહેબ તથા જયપાલ સાહેબ તથા રીતેશભાઈ પ્રજાપતિ, હિતેન્દ્રભાઈ શ્રીમાળી, જયપ્રકાશ જોશી તથા રાજકીય આગેવાનો આભાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પતુસિંહ રાજપૂત, ગુલાબગીરી અતીત તથા દશરથ શ્રીમાળી તથા ભરતભાઈ પ્રજાપતિ તથા વરિષ્ઠ પત્રકાર હાજાજી રાજપૂત, ભીખાભાઈ નાઈ, મહેન્દ્રભાઈ ઓઝા તથા થરાદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સીપી ચૌધરી આ કેમ્પમાં હાજરી આપીને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનના પત્રકાર મિત્રોને સરાહનીય કામગીરી ગરમીની ઋતુમાં કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા। આજે હોળીબાના દિવસે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી સરકારી હોસ્પિટલ સામે 3 રસ્તા ઠંડા પાણીની અને શરબતની વ્યવસ્થા કરી છે, જે અત્યારે અત્યંત ગરમીમાં બહુ સરાહનીય કામકાજ છે અને આવું સારું કાર્ય કરતા રહે અને લોકોની સેવા મળતી રહે એવી દરેકને શુભેચ્છા। ખૂબ ખૂબ આભાર। અત્યારે સમગ્ર ગુજરાત, સમગ્ર ભારતમાં જ્યારે કાળઝાળ ગરમીનું પ્રમાણ સૌથી ચાલી રહ્યું છે, ત્યારે આઝાદ પત્રકાર એસોસિએશન થરાદ દ્વારા આ થરાદ લોકો માટે એક સવિશેષ પ્રયોગ કરવામાં આવ્યો છે લીંબુ શરબતનો। જે પાણી આપણા શરીરમાં બહુ જરૂરી છે। ઉનાળામાં પાણીના ડિહાઇડ્રેશનના કારણે આપણે જોઈએ છીએ ઘણા લોકોના મૃત્યુ થતા હોય છે। આ સમયે આ કપરા કાળ ઉનાળા દરમિયાન જે આઝાદ હિન્દ પત્રકાર એસોસિએશન દ્વારા હાર્દિકસિંહ રાજપૂત અને એમની ટીમ દ્વારા એક સવિશેષ અને સારો પ્રયોગ કર્યો છે, એ બદલ સમગ્ર થરાદ દ્વારા આપણે એમને બિરદાવીએ છીએ। અને લોકો અત્યારના સમયે પાણી ખૂબ પીવે તેમજ બિનજરૂરી બહાર ના નીકળે એ પણ આપણે ડૉક્ટરો દ્વારા અમે સલાહ આપીએ છીએ। આજે થરાદ રેફરલ તનસ્તા ખાતે આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશન તરફથી એમના તમામ મિત્રો તરફથી ઉનાળાની જબરજસ્ત ગરમી પડી રહી છે, એટલે કે ઉનાળાના પ્રકોપના લીધે લોકો પરેશાન ના થાય, લૂ ના લાગી જાય, એ લોકોની તબિયત બગડે નહીં, એના માટે પત્રકાર મિત્રો તરફથી રેફરલ ત્રણરસ્તા ખાતે મફતમાં લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું। હું આ તમામ પત્રકાર મિત્રોની કામગીરીને ખૂબ ખૂબ વખાણું છું તથા તેઓને શુભેચ્છા પાઠવું છું। તેઓ સારી સેવાકીય કામગીરી કરી રહ્યા છે। મિત્રો, અત્યારે આપણે શું જાણીએ છીએ કે ઉનાળામાં ગરમીનો પારો સતત દિવસે ને દિવસે વધતો જ જાય છે। થરાદમાં પણ 44-45 ડિગ્રી જેટલું તાપમાન થઈ રહ્યું છે। તો આપણે સૌએ સાવચેતી રાખીએ, ગરમીથી અને લૂથી બચવા માટેના પ્રયત્નો કરીએ, લીંબુ શરબત પીએ, પાણી વધારે પ્રમાણમાં પીએ, તરબૂચનું સેવન કરીએ, આરામ કરીએ, બપોરે ગરમીના સમયમાં જરૂરી ના હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ના નીકળીએ। અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં થવાનો ઘણો ચાન્સ રહેલો છે। આ ગરમીમાંથી બચવા માટે આપણે બિનજરૂરી બહાર ન નીકળવું, ખુલ્લા માથે ન નીકળવું, છાંયો રાખવો માથા ઉપર, ગોગલ્સ પહેરવા અને પાણી વધારે પીવું। પાણી વગર ડિહાઇડ્રેશન થઈ શકે એટલે પાણી વધારે પીવું। કામગીરી શક્યતા 2 થી 4માં છાંયે રાખીને કરવા પ્રયત્ન કરવો। અને આજે પત્રકાર એસોસિએશન દ્વારા જે આજે લીંબુ શરબતની વ્યવસ્થા કરી છે, બહુ સાતત્ય પ્રયાસ છે, એમને બિરદાવીએ છીએ। અને એમના દ્વારા આ જનજાગૃતિ થશે તો લોકો વધુ જાગૃત થશે અને ડિહાઇડ્રેશનનો ભોગ નહીં બને। થરાદ નગરમાં હીટવેવ જે આખા સમગ્ર દેશમાં ચાલી રહ્યો છે, એને ધ્યાને લઈને આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને માનવ જગત માટે આજે અહીંયા ઠંડા પાણીના શરબતનું વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે। અહીં થરાદ નગરના પ્રવેશ દ્વારે જ્યાંથી વાવ તાલુકાના હજારોની સંખ્યામાં પેસેન્જર્સ ઊભા હોય છે, અહીંયા પેસેન્જર માટે રોડનું કામ ચાલતું હોવાથી છાંયડાની પણ જરૂર છે, સાથે સાથે ઠંડા પાણીની પણ જરૂર છે। તો હીટ વેવમાં
આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશને આ બાબતનો વિચાર કરીને આજે સમગ્ર દિવસ દરમિયાન લીંબુ પાણીના શરબતનું આયોજન કર્યું છે. સમગ્ર આઝાદ ફિલ્ડ પત્રકાર એસોસિએશનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. માનવ જગત માટે સેવાનું કાર્ય કરવું એ અતિ ઉત્તમ બાબત છે અને પત્રકાર જગત એ વિશ્વની ચોથી જાગીર કહેવાય છે. એ સમાજ જાગૃતિનું કામ કરે છે, સાથે સાથે આજે સમાજ સેવાનું જે કાર્ય કર્યું છે એ નોંધનીય છે અને પત્રકાર જગતને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. મારી સાથે રેફલરના પૂર્વ અધિક્ષક ડૉક્ટર માથુર સાહેબ પણ ઉપસ્થિત છે અને પત્રકાર જગત પણ ઉપસ્થિત છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ.